અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ દ્વારા પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં ગેરરીતિના પર્દાફાશ બાદ મહેસાણાનું આરોગ્ય તંત્ર પણ જાગ્યું છે। મહેસાણા જિલ્લાની એક સાથે 20 હોસ્પિટલમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં ગેરરીતિઓનો પર્દાફાશ થયો છે। તો ખ્યાતિ હોસ્પિટલના બહુચર્ચિત કૌભાંડ પછી મહેસાણામાં તંત્રે ધરેલી તપાસમાં આ કૌભાંડ બહાર આવ્યું છે। આ તમામ હોસ્પિટલોએ સરકારી યોજનાનો દુરુપયોગ કર્યાનો આરોપ છે, જેથી તેને દંડથી લઈને બ્લેકલિસ્ટ સુધીની કાર્યવાહી કરવામાં આવશે એવા પ્રાથમિક અહેવાલ પણ છે। તો મહેસાણાના ડીડીઓ ડોક્ટર હસરત જાસ્મીન, જિલ્લા કલેક્ટર અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની રિવ્યુ બેઠક યોજાઈ છે, જેમાં ખ્યાતિ હોસ્પિટલ કાંડ બાદ મહેસાણાની 20 હોસ્પિટલમાં પીએમજેવાયમાં ભ્રષ્ટાચારનો પર્દાફાશ થયો છે। તેમજ મહેસાણા તંત્રએ પણ 20 હોસ્પિટલ સામે કાર્યવાહી થઈ છે। તેમણે કહ્યું કે ગેરરીતિ કરનાર હોસ્પિટલોને નોટિસ પણ આપી છે અને તેની સામે કડક કાર્યવાહી કરાઈ રહી છે। તો ઘણી હોસ્પિટલ છે તેની પાસેથી રિકવરી કરી રહ્યા છીએ, તો કેટલીક હોસ્પિટલ બ્લેકલિસ્ટ પણ થઈ શકે છે। કાર્યવાહીની વાત કરીએ તો ઇટ કેન રેન્જ ફ્રોમ રિકવરી, જો એમાઉન્ટની રિકવરી છે એ, અને એની સામે બહુ અગર ગેરરીતિ યા ઇગ્નોરન્સ નો પ્રશ્ન આવશે તો એને બ્લેકલિસ્ટ પણ કરવામાં આવશે। કઈ હોસ્પિટલો છે મેડમ? એમાં નાની મોટી પ્રાઇવેટ હોસ્પિટલ્સ છે, તો એવી પ્રકારની હોસ્પિટલ્સનો રિવ્યૂ ચાલુ છે અને હવે ટીમનો તપાસ પણ ચાલુ છે।